ગાંધીનગર રેવન્યુ વિભાગ દ્વારા રાજ્યના 24 મામલતદાર અને મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં 24 પૈકી 6 પીઆરઓનો સમાવેશ થાય છે. રાજકોટમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 પત્રકારોને તોડ કરતા ઝડપી લેવામાં આવ્યા છે. આ પત્રકારો એક શાળા સંચાલકને બદનામ કરવાની ધમકી આપીને 25 લાખની રકમ માંગી હતી. માર્કેટ રેગ્યુલેટર સેબી એલર્ટ જારી કરતા સોશિયલ મીડિયા પર બનાવટી સામે રોકાણકારોને સતર્ક કર્યા. સાથે જ કોઈ અજાણી વ્યક્તિ પાસેથી આવેલા સંદેશાઓ સામે ચેતવણી ઉચ્ચારી છે. લાંબા સમયથી જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને દેશના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરની મજાક ઉડાવી છે. કહ્યું કે મુનીરે પોતાને ફિલ્ડ માર્શલ નહીં પરંતુ રાજાનું બિરુદ આપવું જોઈએ. અનિલ અંબાણીના નેજા હેઠળની રિલાયન્સ ડિફેન્સે જર્મનીની મોટી શસ્ત્ર ઉત્પાદક કંપની રેઇનમેટલ એજી સાથે એક કરાર કર્યો છે. આ કરાર હેઠળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં એક નવો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. સપ્તાહના અંતિમ દિવસે આજે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ ખુલ્યા હતા, જેમાં નિફ્ટી 29 પોઈન્ટ અને સેન્સેક્સ 38 પોઈન્ટ પર રહ્યો હતો. ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર થઈ ચૂક્યો છે. તેની હેઠળ પહેલીવાર બ્રિટનમાં ભારતીય કંપનીઓને સરકારી ખરીદી સિસ્ટમમાં કોઈપણ ભેદભાવ વિના હિસ્સો લેવાની મંજૂરી આપવામાં આવશે. દુબઈમાં એક બ્રોકરેજ ફર્મ રાતોરાત અદ્રશ્ય થઈ જવાના સમાચાર સામે આવ્યા છે. ધ ખાલિજ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ક્યારેક ગલ્ફ ફર્સ્ટ કોમર્શિયલ બોક્સની ઓફિસ હતી જે અદ્રશ્ય થઈ ગઈ છે. ચીને પાછલા દશકામાં વૈશ્વિક ઓઇલની માંગમાં વધારો કર્યો હતો, પરંતુ ભારત આગામી 10 વર્ષોમાં ઓઇલની માંગમાં વૃદ્ધિ બાબતે ચીનને પાછળ છોડી દેવા માટે તૈયાર છે. આંધ્રપ્રદેશ સરકારે પુષ્ટિ આપી છે કે રાજ્યમાં કોઈ સક્રિય કોરોના દર્દી નથી, જ્યારે પાડોશી રાજ્યોમાં કેસ વધી રહ્યા છે. સાવચેતીના પગલા તરીકે ભીડવાળા સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.